દિવ્યાંગ છું, લાચાર છું અને બીજી મતલબ આર્થિક પરિસ્થિતિથી ભાંગી ગયેલો છું હાવ. એટલે કેમ કે કઈ રીતે કોઈ ધંધો નથી, કોઈ અપંગ ભાળીને કોઈ કામે રાખતું નથી, એવી રીતના મોટી મોટી મુશ્કેલી છે સાહેબ. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એક એવા દિવ્યાંગ પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ દિવ્યાંગ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતે જીવી રહ્યો છે અને હાલમાં પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આ કાકા છે, આજે દિવ્યાંગતાની સાથે તો જીવી જ રહ્યા છે, છતાં પણ નાની મોટી મહેનત કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો કાકા, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ પરમાર મુકેશભાઈ છે. અને તમારું બા? મારું નામ રેખાબેન મુકેશભાઈ પરમાર. રેખાબેન. તો હાલમાં કાકા તકલીફ શું પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે 3 છીએ. મારા ઘરના છે, મારા મમ્મી છે અને મને તકલીફ, હું પોલિયા ગ્રસ્ત છું અને મારા ઘરના પણ પોલિયાગ્રસ્ત છે. એટલે અમને કમાવામાં કોઈ તકલીફ છે ને, બહુ મુશ્કેલી પડે છે અને કમાવાળું કોઈ છે નહીં. 2 દીકરીઓ છે, એ સાસરે છે. તો હું અત્યારે મજૂરી કામ કરવા જાઉં છું, પણ ક્યારેક મળે ક્યારેક ન મળે, એ રીતનું મારું ગુજરાન ચલાવું છું. અને મમ્મી ટીકી સ્ટોરનું કામ કરે છે અને એમાંથી એનું ગુજરાન ચલાવી છે. તમે શું મજૂરી કામ કરવા જાઓ છો? હું અત્યારે મિસ્ત્રી કામ કરવા કોકની ભેગો દાડીમાં જાઉં છું. મિસ્ત્રી છું, પણ અપંગ ભાળીને મને કોઈ કામે રાખતું નથી. કોકને એવું લાગે કે આને થોડીક જરૂર છે તો આપણે બેઠા બેઠાનું કામ કરવું છે, તો એ મને લઈ જાય છે. ખીલ્યું કઢાવે, કોઈ લાકડા આગા પાછી કરાવે, એવું કામ કરું છું. દુઃખ તો થાય છે, પણ શું કરવું સાહેબ? દુઃખ તો ઘણું થાય છે, પણ કાંઈ એવું વ્યક્તિ સામે આવે તો મદદ કરે ને. જોવે છે કે ભાઈ અપંગ છે, કામ કરે છે, મજૂરી કરે છે, છતાં કોઈ પૂછતું નથી. અને પરિવારમાં તો અમે 3 જણા છીએ, એટલે 3 જણા એકબીજાનું દુઃખ ભાળીને દુઃખ કરવી. 3ને પ્રોબ્લેમ છે. મમ્મીને બીપી છે, શ્વાસની તકલીફ છે, ઘરનાને ડાયાબિટીસ છે, અપંગતા છે, મને ખુદને પ્રેશર બીપી છે અને હું અપંગ છું. તો અત્યારે હાલમાં ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો? અત્યારે મમ્મી ટીકી સ્ટોરનું કરે છે, મારી 2 બેબલીઓ મને થોડી ઘણી આર્થિક સહાય કરે છે અને હું મજૂરી કામે જાઉં, ક્યારેક 250 મળે, ક્યારેક 300 મળે, ક્યારેક નોય મળે તો પાછો આવું છું. એટલે ક્યાં મજૂરી કરવા ક્યાં જાઓ? હું મજૂરી કરવા નવસારી જાઉં છું. એટલે સુરતથી મજૂરી કરવા તમે નવસારી જાઓ છો? નવસારી એસટીમાં જાઉં છું અને અહીંથી રિક્ષામાં જાઉં છું. ઘણું દુઃખ થાય, પણ શું કરું? શું દુઃખ થાય છે બા? આ બીમારી બહુ જ થાય છે. મગજની ઠેસ આવે, પછી ચલાય નહીં, કાંઈક જવું આવવું હોય તો હવાય નહીં. મને આ બીમારીથી કંટાળી ગઈ છે. એટલી ખેસ આવે, એક વાર હલાય નહીં એટલે મૂંઝાઈ ગઈ. દિવ્યાંગ છું, લાચાર છું અને બીજી મતલબ આર્થિક પરિસ્થિતિથી ભાંગી ગયેલો છું હાવ. એટલે કેમ કે કઈ રીતે કોઈ ધંધો નથી, કોઈ અપંગ ભાળીને કોઈ કામે રાખતું નથી, એવી રીતના મોટી મોટી મુશ્કેલી છે સાહેબ. તો આજે કાકા અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે? તમે મને એક પાનનો ગલ્લો નાનો એવો કરીને દો, કોઈ સારો એરિયો કારખાનાવાળો, અને સાંજે મને 200, 300, 400 જે મળે એ મારા કિસ્મત પ્રમાણે મને મળે તો એમાંથી મારો ગુજરાન ચાલે. એટલે મહેનત કરવા માંગો છો તમે? હું પૂરેપૂરી મહેનત કરવા માગી, 24 કલાક ગલ્લો ચાલુ રાખું, મને કોઈ ટેન્શન નથી. પણ મને કાંઈક સામે આ સાધન તો જોઈ ને. અત્યારે બહાર બેહું છું તો મ્યુનિસિપાલિટીવાળા આવીને તગડી મૂકે છે કે ભાઈ હવે તારે અહીંયા નહીં બેવાનું. હવે બીજાની દુકાન પાસે બેવી તો એમ કે ભાઈ અમારી દુકાને અડચણ થાય છે, તું અહીંયા ન બેઠતો. તો હવે ક્યાં જવું? આ મોટો પ્રોબ્લેમ છે. તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમારી પૂરી ટીમ તમને કંઈક એવી મદદ કરશે કે તમે જે રીતના કીધું એ પ્રમાણે કે તમારી પાસે કોઈ સાધન નથી, તો તમને કંઈક એવી રીતના સાધન રૂપી તમને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનશે કે તમે મહેનત પણ કરી શકશો અને તમારા ઘર ગુજરાન ચલાવવામાં જે પણ તકલીફ પડી રહી છે એમાં પણ તમે ઘર ગુજરાન ચલાવવામાં સપોર્ટરૂપ બની શકશો. ઠીક છે? એટલે બિલકુલ ચિંતા નહીં કરતા. દર મહિને 1300-1400 રૂપિયા તો ફિક્સ દવાના જોઈએ. બાને બીપી છે, સુવાસ છે અને એસિડિટી છે. મને
ખાલી બીપી જ છે, એમને ડાયાબિટીસ છે, મગજની ખેંચ આવે છે અને ડાયાબિટીસ પગે ઉતરી એટલે ચાલી શકતા નથી. એ મોટો પ્રશ્ન છે. અત્યારે બિલકુલ ચાલી નથી શકતા. કોઈને તમારી નજર આમ એને હલવું હોય તો બેબલી આવે તો એને કહું બટા તું એને ઉંચકીને મૂકી જાય, એ રીતનું કરીને એને લઈ જાય છે. આજે તમારી બંને દીકરીઓ દીકરા બનીને તમારે સપોર્ટરૂપ બને છે? પૂરેપૂરા 1000%. હું 100% નથી કહેતો પણ 1000% પૂરેપૂરો એનો સપોર્ટ છે એટલે અમે જીવતા છીએ. હું તો કહું છું, નકર અત્યારે આ દુનિયામાં અમે ન હોઈએ. અમે ચોક્કસથી તમને મદદરૂપ બનશું. ઠીક છે, તમે બિલકુલ ચિંતા નહીં કરો. પહેલાં તો રડો નહીં. દુઃખ આવી ગયું કરવું કોને કેમ? આજે સાંભળવાળું પણ કોઈ નથી. 2 દીકરીઓને કેટલું કહેવું, એને એનું ઘર પરિવાર તો આંકવું ને એ ભાડે રહેશે. ન કરે એમ થાય કે મને કોઈક મદદ કરશે. મને એક પાનની કેબિન કે ગમે તે આધારે મને એક રોજીરોટી શરૂ થઈ જાય તો મને થોડીક હિંમત આવે. પણ અત્યારે મારી પાસે કોઈ રોજીરોટીનું સાધન જ નથી. મારે કઈ રીતે ઓલું કરવું? કાલે ગયો તો મને 350ની મજૂરી મળી હતી. હવે 350માં આ સમયની અંદર કઈ રીતે ગુજરાન ચલાવવું? મહિને 2500નું 1500 2000 2500નું કામ કરે. એનામાં સારું મગજમાં હોય તો ટીકી સ્ટોન ટોટાડે ને કરી ઘરનું કામ કરે. આ પોઝિશનમાં અમે જીવી છીએ. અમને કોઈ સારી રીતે કોઈ મદદ કરે તો સારું કહેવાય. અમારે મોટો પ્રશ્ન રોજીરોટીનો છે. એટલે કમાઈ નહીં તો દવા ક્યાંથી આવવાની? કેમ કે મેડિકલવાળા કોઈ એમને તો દેતા નથી, 1 મિનિટે ઉધાર નથી દેતા. તો એના માટે 1500 રૂપિયા તો દર મહિને જોઈ. ગરમીમાં રહેવાતું નથી એટલે પંખાનું બિલ ભરવું પડે. મહિનો થાય એટલે ભાડું ભરવું પડે. શું કરવું? આવી રીતના પોઝિશનમાં અમે અમારી જિંદગી જીવીએ છીએ 3 જણા. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમે તમને કે કેવી રીતના સપોર્ટરૂપ બનીશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં પણ તમને રાહત મળશે અને તમે જાતે મહેનત કરી તમારા પગભર ઊભા થઈને જીવનમાં આગળ વધી શકશો. તો દોસ્તો, હાલ અમે સુરત શહેરની અંદર હતા અને તમે દરેક લોકોએ આ પરિવારની વાતો સાંભળી હશે. હાલમાં આ પરિવાર બંને હસબન્ડ વાઈફ દિવ્યાંગતા સાથે જીવી રહ્યા છે અને ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આ કાકા દિવ્યાંગ છે છતાં પણ સુરતથી નવસારી મજૂરી કરવા જાય છે. દોસ્તો, વિચાર તો કરો, સુરતથી નવસારી 30 કિલોમીટર છે. આજે કાકા પાસે પગ નથી છતાં પણ કાકા એસટીના સહારે અથવા રિક્ષાના સહારે એ નવસારી મજૂરી કામ કરવા જાય છે. દોસ્તો, વિચાર તો કરો, જે વ્યક્તિને મહેનત કરવી છે એની પાસે કોઈ પણ પ્રકારના બહાના નથી હોતા. તો દોસ્તો, હંમેશા આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ. આજે આ દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે, પણ આજે દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનું સાધન નથી, કોઈ પણ પ્રકારનું રોજગાર નથી. એટલે આ દિવ્યાંગ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અને તમારા દરેક લોકોના સાથ સહકાર થકી આજે દિવ્યાંગ વ્યક્તિને કે આપણે એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ કે આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકે અને પોતાના પરિવારમાં જે પણ તકલીફ પડી રહી છે એમાં પણ એ મહેનત કરીને સપોર્ટરૂપ બની શકે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર અથવા કોઈ જરૂરિયાતમંદ પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનજો. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું તો છે કાકાને મહેનત કરી હતી, કાકાને જીવનમાં આગળ વધવું હતું, પણ કાકા પાસે કોઈ પણ જરિયો કોઈ પણ વ્યવસ્થા નહોતી. એના કારણે કાકા લાચારતા સાથે જીવી રહ્યા હતા. પણ આજે કાકા માટે આપણે સરસ મજાની દુકાનની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે, જેથી કરીને આવનારા સમયમાં કાકા એક જ જગ્યા પર બેસીને મહેનત તો કરી શકશે પણ પોતાની જિંદગીમાં પણ આગળ વધી શકશે. તો બસ આજે આ દુકાનની અંદર માલસામાન ગોઠવીએ અને મુહૂર્ત કરીએ અને એક નવા રોજગારની શરૂઆત કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો.
તો દોસ્તો ફાઇનલી કાકાની રિક્વાયરમેન્ટના હિસાબે કાકાને એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કાકા કઈ રીતના પોતાનો સમય પસાર કરી રહ્યા છે. કાકા પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી અને કાકાના ઘરમાં કાકા સિવાય બીજું કોઈ પણ કમાવનાર વ્યક્તિ નથી. આજે કાકા દિવ્યાંગતા સાથે જીવી રહ્યા છે છતાં પણ કાકા સુરતથી નવસારી મજૂરી કામ કરવા જાય છે. દોસ્તો વિચાર તો કરો, આજે આ દિવ્યાંગ હોવા છતાં પણ મજૂરી કામ કરે છે અને અહીંયા એને મજૂરી સુરતમાં નથી મળતી એટલા માટે અહીંથી સુરતથી 30 કિલોમીટર દૂર નવસારી મજૂરી કામ કરવા જાય છે. તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ. આજે આ કાકાની જે પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાકાને આપણે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે, જેથી કરીને આવનારા સમયમાં કાકા મહેનત તો કરી શકે પણ 2 પૈસા કમાઈને પોતાની જિંદગીમાં પણ આગળ વધી શકે. અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પૂરું ગ્રુપ તરફથી. આજે કાકાને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી હતી એમાં આજે VTR ગ્રુપ આજે કાકાને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ VTRના પૂરા ગ્રુપનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે કાકાને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે VTRના પૂરા ગ્રુપ તરફથી આ કાકાને મહેનત કરવામાં સપોર્ટરૂપ બન્યા છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તેમનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમારા પૂરા ગ્રુપને લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટ દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બસ હર હંમેશને માટે તમારું પૂરું ગ્રુપ આવા જરૂરિયાતમંદ લોકો માટે દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતો રહ્યો છે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો કાકા આજે રોજગાર સેટઅપ થયા પછી કેવું લાગે છે કાકા? બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો, આટલો બધો આનંદ આવ્યો તો વાત કરો. કેમ કે આવું મને અત્યાર સુધીમાં કોઈ સપોર્ટ કર્યો જ નથી. આ તમે પહેલા વ્યક્તિ છો, મારા માટે ભગવાન છો. અમે કોઈ ભગવાન નથી કાકા, પણ અમારા માટે છો. ભલે તમે ભગવાન હો કે ન હો પણ મારા માટે તમે ભગવાન છો. અને આ VTR ગ્રુપ જે છે એ અમારા માટે મા બાપ સમાન છે. તો કાકા આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમના પૂરા ગ્રુપનું નામ છે VTR. તો આજે તમે VTRના પૂરા ગ્રુપને કંઈ કહેવા માંગતા હોય તો કાકા? VTR પહેલા ગ્રુપને કહેવા માગું કે અમારી જેવા દિવ્યાંગ વ્યક્તિઓને નિરાધાર વ્યક્તિઓને થોડી ઘણી મદદ કરે એવું હું જાજુ ઈચ્છું છું. બસ બીજું તો હું શું કહ્યું કોને. અને અમારી જેવા ગરીબ માણસના આશીર્વાદ એની માથે છે. બસ સાહેબ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું આજે? બસ બહુ સારું લાગ્યું સાહેબ, બહુ સારું લાગ્યું. આવી તો મારી જિંદગીમાં પહેલો દિવસ છે કે આ ખુશીનો દિવસ મને આવ્યો. અત્યાર સુધી ખુશી નથી મળી, ધંધામાં ખુશી નથી મળી. 2 માણસ અપંગ છે, મા વડીલ થઈ ગયા છે, ઘરમાં કોઈ કમાવાળું વ્યક્તિ નથી. આ તમારી જેવાય અમને એટલું બધો સપોર્ટ આપ્યો છે કે આજે અમારા પગભર થવાનો મોકો તમે અમને દીધો છે. અને આ મોકો હવે અમે જિંદગીભર સાચવીને રાખશો ને અમારા આશીર્વાદ તમારી માથે રહે. બસ સાહેબ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આજે જે પણ શક્ય બન્યું છે એ VTRના પૂરા ગ્રુપ તરફથી આજે આ શક્ય બન્યું છે. VTRના ગ્રુપને હું નમ્ર વિનંતી કરું છું અને પગે લાગીને કહું છું કે મારી જેવાને મદદ કરી એવા મારી જેવા બીજા કોઈ દિવ્યાંગ ગરીબ માણસ હોય, નિરાધાર હોય એને સપોર્ટ કરજો. બસ મારું એટલી નમ્ર વિનંતી અને અપીલ છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ. આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ VTRના પૂરા ગ્રુપને દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક દિવ્યાંગ વ્યક્તિને જે પણ પગભર થવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિ હવે મહેનત તો કરી શકશે પણ આવનારા સમયમાં આ દિવ્યાંગ મહેનત કરીને પોતાના પગભર ઊભા થઈને જીવનમાં આગળ પણ વધી શકશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે. તો આજે આ રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે? મારા જીવનમાં ઘણો બદલાવ આવશે. જેમ જેમ મને રોજી રોટી મળતી જશે એમ એમ આવક થતી જશે એમ નવા નવા વિચારોથી હું નવું નવું જે મારાથી કાંઈ થતી મહેનત કરી શકીશ. હજી મારે પહેલી વખત તો એ છે કે આજ તમે મને મદદ કરી ધંધામાં. હજી મારી પાસે કોઈ વાહન નથી. એવું કોઈ વ્યક્તિ મને મદદ કરે કે 3 વ્હીલની ટ્રાયસિકલ છે અથવા કોઈ બેટરીવાળી સાયકલ છે, પછી જે એકાદું મળી જાય તો મને આવવા જવામાં અથવા કાંઈ નજીક દૂર જવું, માલ સામાન લેવો તો મને થોડીક હેલ્પ લે. બસ નાના ચોક્કસથી અત્યારે આપણને દરેક લોકો સાંભળી રહ્યા છે અને દરેક લોકો આપણને કશે ને કશે રૂપિયા જેવી રીતના આજે તમને રોજગાર માટે VTR ગ્રુપ સપોર્ટરૂપ બન્યું છે એવી રીતના તમને જે પણ તમારે આવવા જવામાં તકલીફ પડી રહી છે, ટ્રાયસિકલની રિક્વાયરમેન્ટ છે, એમાં દરેક લોકો આપણને કશે ને કશે રૂપિયા સપોર્ટરૂપ બનશે. ઠીક છે, એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા. વાંધો નહીં કાકા, સારું ચાલો અમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. અને કાકા આપણે આજે શોપ મૂકી છે તો આ શોપનું એડ્રેસ શું છે જેથી કરીને કોઈ લોકોને અહીંયા આવવું હોય લેવા માટે તો આવી શકે કાકા?
આ છે સિંગળપુર 4 રસ્તા, સિંગળપુર માર્કેટ, રાધેશ્યામ સોસાયટીની સામે, સુરત. અચ્છા કોઝવે રોડ, આ કોઝવે રોડ જાય છે.